હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મમાઝ રસોઈમાં। આજે હું તમારી સાથે શેર કરીશ મિક્સ પિકલની રેસીપી। તો શિયાળો આવે એટલે આપણને ભરપૂર માત્રામાં શાકભાજી મળી રહેતા હોય છે। તેમાં વેજીટેબલ પણ તાજા અને સારા એવા પ્રમાણમાં મળી રહેતા હોય છે, જેમ કે મૂળા, ગાજર, કાકડી, લીલા મરચાં, લીંબુ, લીલી હળદર જેવા વેજીટેબલ આપણને મળી રહેતા હોય છે। તેમાંથી અનેક પ્રકારના અથાણા બનાવવામાં આવતા હોય છે, જેમાંનું આજે હું એક મિક્સ પિકલ બનાવીશ। તો ચાલો શરૂઆત કરીએ રેસીપીની। તો મિક્સ પિકલ બનાવવા માટે આપણે 250 ગ્રામ ગાજર લીધા છે અને 100 ગ્રામ આંબા હળદર લીધી છે। તમે આંબા હળદર કહેતા હો કે ઘણા આને આંબા મોર પણ કહેતા હોય છે, અમે આંબા હળદર કહીએ છીએ। અને 2 લીંબુ લીધા છે, 100 ગ્રામ લીલી હળદર લીધી છે, 100 ગ્રામ આદું લીધું છે અને 100 ગ્રામ લીલા મરચાં લીધા છે। આ બધાની છાલ ઉતારી અને આપણે લાંબી શીરીઓમાં કટ કરી લેવાનું છે। તો અત્યારે મેં બધા આ રીતના એક સરખા લાંબી શીરીમાં બધા વેજીટેબલને આપણે કટ કરી લીધા છે। તો હવે એક વાસણમાં તેને લઈ લઈએ। તો જો મેં આંબા હળદર લીધી છે, એને પણ લાંબી શીરીમાં કટ કરી લીધી છે અને આંબા હળદર આવી કૂણી લેવાની। ત્યાર પછી આપણે આ લીલી હળદર લીધી છે, તેને પણ લાંબી સમારી લીધી છે। આ રીતના બધા શાકભાજી એક સરખા કટ કરવા, તેથી આપણું અથાણાનું લુક સારો આવે છે। અને મેં મરસાને પણ પતલા પતલા સમારી લીધા છે અને એના થોડા ઘણા બિયા મેં કાઢી લીધા છે અને થોડા ઘણા રહેવા દીધા છે। અને જો તમારે શક્ય હોય તો તમે વઢવાણી મરચાં પણ લઈ શકો છો। મારી આગળ અત્યારે વઢવાણી મરચાં અવેલેબલ નહોતા, એટલે મેં આ મરચાંનો ઉપયોગ કર્યો છે। ત્યાર પછી મેં આ આદું લીધું છે, આદુને પણ ઊભી શીરીમાં સમારી લીધું છે। અને આદું પણ તમારે આવું પસંદ કરવાનું, એકદમ કૂણું રેસા વગરનું હોય તેવું પસંદ કરવાનું। અને ત્યાર પછી આપણે આ ગાજર સમારી લીધા છે, એ પણ ઊભી શીરીમાં સમારી લીધા છે અને બધા એક સરખા કટ કરી લીધા છે। ત્યાર પછી આપણે આ લીંબુ કટ કરી લીધા છે, લીંબુને મેં નાના નાના કટ કરી લીધા અને તેમાંથી બિયાનો ભાગ કાઢી લીધો છે અને એ પણ આપણે અંદર મિક્સ કરી દઈશું। તો કુલ મળીને મેં 600 થી 700 ગ્રામ આપણું વેજીટેબલ થયા છે। હવે તેમાં આપણે 2 ચમચી, 2 નહીં પણ 3 ચમચી જેટલું નમક ઉમેરી દઈશું, જેથી કરીને આપણા વેજીટેબલ કાળા ન પડે। અને ત્યાર પછી મેં આ સફેદ વિનેગર 2 ચમચી લીધું છે, એને ઉમેરી દઈશું। ત્યાર પછી મેં આ 2 લીંબુનો રસ લીધો છે, તેને પણ ઉમેરી દઈશું। હવે બધા વેજીટેબલને આપણે મિક્સ કરી દઈશું। આવી રીતે ઉસાળી અને બધા વેજીટેબલને મિક્સ કરી દઈશું। તો આ રીતે મેં બધા વેજીટેબલને મિક્સ કરી દીધા છે અને તેને ઢાંકી અને 1 રાત માટે મૂકી દઈશું। ત્યાર પછી આપણે એક મિક્સર જાર લઈશું, તેમાં મેં આ 50 ગ્રામ રાઈના કુરિયા લીધા છે, 50 ગ્રામ રાઈના કુરિયા અને 1 ટેબલ સ્પૂન જેટલા મેં મેથીના કુરિયા લીધા છે। ત્યાર પછી આખા ધાણા લીધા છે, ત્યાર પછી 1 ચમચી જેટલા મરી લીધા છે અને 1 ચમચી જેટલું આપણે આ 1 ચમચી મીઠું ઉમેરી દઈશું, 1 ચમચી હળદર પાવડર ઉમેરી દઈશું, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું, 1 ચમચી હિંગ ઉમેરી દઈશું અને આ 2 ચમચી જેટલી આપણે વરિયાળી ઉમેરશું। ત્યાર પછી મેં આ સરસવનું તેલ લીધું છે, સરસવના તેલને મેં ગરમ કરી લીધું છે અને એકદમ ઠંડુ થવા દીધું છે। હવે એ તેલને આપણે ઉમેરી દઈશું। જો તમને તમારા ઘરમાં સરસવનું તેલ પસંદ ના હોય અથવા તો અવેલેબલ ના હોય ને, તો તમે સિંગ તેલ પણ લઈ શકો છો। હવે આ બધી વસ્તુને આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાની છે। તો આ રીતે આપણે બધું ક્રશ કરી લીધું છે। જો આવું અધકચરું આપણે ક્રશ કરવાનું છે, એકદમ ફાઇન ક્રશ નથી કરવાનું।
હવે તેને એક વાસણમાં કાઢી લઈશું. આ રીતે આપણે બધું એક વાસણમાં કાઢી લેવાનું. અને ત્યાર પછી હું તેમાં 1 ચમચી હજી આખી વરિયાળી નાખીશ. વરિયાળીનો ટેસ્ટ આમાં ખૂબ સરસ લાગતો હોય છે, એટલે હું થોડીક આખી પણ નાખીશ. તો આપણે સાંજે આપણા મીઠું તથા લીંબુ મિક્સ કરીને મૂક્યા હતા, તો તેને હવે જોઈ લઈએ. આ વેજીટેબલને મેં આમ વારંવાર ઉસાળી અને 2 થી 3 વાર ઉસાળી લીધા હતા, જેથી કરીને આને મીઠું બરાબર ચડી જાય. તો જો તમે જોઈ શકો છો તેમાં મીઠું ચડી ગયું છે અને આ રીતનું તેમાં પાણી પણ થઈ ગયું છે. તો આ પાણી આપણે નિતારી લેવાનું છે. તો આ રીતે આપણે એક વાસણમાં આવી રીતે નિતારી લઈશું અને વાસણમાં લઈ લઈશું. તો આપણા વેજીટેબલમાંથી આટલું પાણી નીકળ્યું છે, એને નિતારી લીધા. ફરીવાર વેજીટેબલ આપણા આ વાસણમાં લઈ લઈશું. આમાં આપણે બધો મસાલો મિક્સ કરવાનો છે. હવે આપણે જે આ રાયના કુરિયાનો મસાલો તૈયાર કર્યો હતો, તે મસાલામાં મેં આખી વરિયાળી પણ ઉમેરી દીધી છે. અને હવે તેમાં 1 ચમચી જેટલા આપણે રાયના આખા કુરિયા નાખીશું. જો તમને અનુકૂળ હોય તો તમે 2 ચમચી પણ નાખી શકો છો. આનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે. આ રીતે મિક્સ કરી દઈશું. ત્યાર પછી આ મેં 2 ચમચી જેટલું સફેદ વિનેગર લીધું છે. મેં 2 ચમચી વિનેગર લીધું છે. જો તમને વિનેગરની સ્મેલ પસંદ હોય તો તમે 4 ચમચી પણ લઈ શકો છો. આ વિનેગર આ અથાણામાં નાખવું ખૂબ જરૂરી છે, કારણ કે તેથી આપણું અથાણું કાળું નહીં પડે અને લાંબો સમય સુધી સારું રહેશે. મેં વિનેગર ઓછું લીધું છે, તેની જગ્યાએ મેં લીંબુનો રસ વધારે લીધો છે. તો આ મેં 3 લીંબુનો રસ લીધો છે, એ ઉમેરી દઈશું. મારા ઘરમાં વિનેગરની સ્મેલ ઓછી પસંદ આવે છે, જેથી કરીને હું લીંબુનો ઉપયોગ વધારે કરું છું. આ રીતે બધું મિક્સ કરી દીધું. ત્યાર પછી મેં આ સરસવનું તેલ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું લીધું છે અને તેને ગરમ કરી અને ઠંડુ કરી લીધું છે. એ પણ હવે આમાં ઉમેરી દઈશું. આ બધી વસ્તુને આપણે બરાબર રીતે મિક્સ કરી દઈશું. આ રીતે આપણો મસાલો ખીણી લેવાનો. હવે આપણે આ મસાલાને આ વેજીટેબલમાં મિક્સ કરી દઈશું. ત્યાર પછી એને હાથની મદદથી આપણે મસળી લેવાનો છે, જેથી કરીને બધા વેજીટેબલમાં મસાલો એક સરખો લાગી જાય. તો આવી રીતે આપણે હાથથી મસળી લઈશું. જો હવે આ રીતે આપણે બધું વેજીટેબલ મિક્સ કરી લીધું છે. હવે આપણે સર્વ કરી લઈશું. આવી રીતે આપણું મિક્સ વિકલ્પ બનીને તૈયાર છે અને હવે તેને આપણે સર્વ કરી લઈશું. તો આપણું મિક્સ વિકલ્પ બનીને તૈયાર છે. અને જો તમે કાચની બરણીમાં ભરીને ફ્રીજમાં રાખશો ને તો તેને 12 મહિના સુધી કાંઈ થતું નથી. અને આવી જ રીતે તમે બહાર રાખશો તો તમે 1 થી 1.5 મહિના સુધી કાંઈ થતું નથી. તો આપણું મિક્સ વિકલ્પ બનીને તૈયાર છે. તો તૈયાર છે આપણું મિક્સ વિકલ્પ એટલે કે અથાણું. આ અથાણાની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો. અને તમે મારી ચેનલમાં નવા હો અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી નાખજો. એવી જ રીતે નવા વિડીયો જોવા માટે બેલ આઇકન બટન દબાઈ દેજો, જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમને જલ્દી મળતા રહે. ફરી મળશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.